મુખિયા ચોકડીથી તરસણા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ હાલમાં ભયજનક સાબિત થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી ગીતાબેન દેસાઈના જણાવ્યા અનુસાર ડભોઈ નગરપાલિકા અને જિલ્લા અને પંચાયતની ચૂંટણી માટે કુલ 143 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. 25 એપ્રિલના રોજ તમામ મતદાન ટુકડીઓને જરૂરી સામગ્રી સાથે નિર્ધારિત બૂથ પર રવાના કરવામાં આવી છે. અગાઉ તમામ કર્મચારીઓને ચૂંટણીલક્ષી સઘન તાલીમ આપવામાં આવી હતી અને ઈવીએમ મશીનોને સીલ કરવાની પ્રક્રિયા પણ નિષ્ણાતોની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી છે. 700થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડનો સ્ટાફ તૈનાત રહેશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિંગ દ્વારા સંવેદનશીલ મથકો પર નજર રાખશે. કાળઝાળ ગરમીને જોતા તમામ 143 મથકો પર શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી નેતૃત્વ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી, ડભોઈ નગરપાલિકા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને નિર્ભય થઈ અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.